એકદમ નવી રીતે ગરમા-ગરમ ભરેલા મરચાંના ભજીયા. મરચાંની અંદર ભરવાનો મસાલો એકદમ નવી રીત સાથે બનાવીશું, જેનાથી ભજીયાનો સ્વાદ એવો થશે ને કે દાઢે રહી જશે. ભજીયા તળવાની એકદમ એવી નવી ટ્રીક જણાવીશ, જેનાથી મરચાંના ભજીયા પર ખૂબ જ સરસ ચણાના લોટનું કોટિંગ થશે. ભજીયામાં બિલકુલ તેલ નહીં રહે અને સ્વાદ તો એવો ને કે બધા તમને પૂછશે કે આ ભજીયા કેવી રીતે બનાવ્યા. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજારા અને ચાલો રેસિપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા એકદમ નવા સ્વાદમાં નવી રીતે ભરેલા મરચાંના ભજીયા તૈયાર કરવા અહીં અમે 250 ગ્રામ ભાવનગરી મરચાં લીધા છે. મોળી વેરાયટીના હોય એવા મરચાં તમારે ભજીયા બનાવવા પસંદ કરવાના છે. સૌથી પહેલા મરચાંને સારી રીતે ધોઈ કોરા કરી લેવાના અને પછી મરચાંની અંદર મસાલો ભરવા માટે આ રીતે આપણે એક બાજુ કટ લગાવી દઈશું. મરચાંની અંદરથી આસાનીથી બી અને નસોનો ભાગ કાઢવા આ રીતે મરચાંની અંદર ચાકુ ઉમેરી હલકા હાથે થોડી ફેરવવાની, એટલે આસાનીથી બધો જ બી અને નસોનો ભાગ નીકળી જશે. પછી મરચાંને આ રીતે પકડી હળવા હાથે અંદરથી બધા જ બી અને નસોનો ભાગ કાઢી લેવાનો. તો આ રીતે આપણે એક એક કરી બધા જ મરચાંને તૈયાર કરી લેશું. હવે આજના મરચાંના ભજીયા માટેનો મસાલો એકદમ નવી રીતે બનાવવાના છીએ, જેના માટે મેં લીધા છે અડધી વાટકી જેટલા ચોખાના પૌવા. તો પૌવાની અંદર પાણી ઉમેરી ખૂબ જ સારી રીતે આપણે પૌવાને ધોઈ લેશું. આજનો મસાલો એકદમ ખાસ અને નવા સ્વાદમાં બનવાનો છે. તો અહીંયા તમે જો મેં પૌવાને સારી રીતે ધોઈ લીધા છે. હવે આ જ રીતે ચાણામાં પૌવાને 5 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું, જેથી એક્સ્ટ્રા બધું પાણી નીકળી જાય અને પૌવા થોડા ફૂલી પણ જાય. તો લગભગ અહીંયા 5 મિનિટ જેટલો સમય થયો છે. હવે આપણા જે પૌવા છે એને આપણે એક મોટા વાસણમાં કાઢી લેશું અને હળવા હાથે પૌવાને આ રીતે થોડા મસળી લેશું, જેથી સરસ પૌવા એકદમ સોફ્ટ થઈ જાય. તો તમે જો આ રીતે મેં હળવા હાથે સરસ પૌવાને મસળી લીધા છે. તો હવે આપણે આની અંદર બાકીના મસાલા ઉમેરીએ. તો આ ભજીયાના મસાલાને સુપર ટેસ્ટી તૈયાર કરવા 1/4 કપ જેટલો અધકચરા વાટેલા શિંગદાણાનો ભૂકો ઉમેરીશું. સાથે 2 ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા, 1 ટેબલ સ્પૂન જેટલા આદુ મરચાંની પેસ્ટ ઉમેરીએ, 1 ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીશું, અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું. તો 1 ટીસ્પૂન જેટલું મેં મીઠું ઉમેર્યું છે. સાથે ખાસ અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર ઉમેરવાનો, જે આ મસાલાને સુપર ટેસ્ટી બનાવશે. 1 ટેબલ સ્પૂન જેટલી ખાંડ અને 1.5 ટેબલ સ્પૂન જેટલા લીંબુનો રસ ઉમેરીશું અને બધા જ મસાલાને એકદમ હળવા હાથે મિક્સ કરી લેશું. તો મરચાંની અંદર તમે ચણાના લોટનો, ચવાણાનો, ગાંઠિયાનો ઉપયોગ કરી અને મસાલો ઘણી બધી વાર બનાવ્યો હશે. એકવાર પૌવા સાથે આ મસાલો ટ્રાય કરજો, એટલા ટેસ્ટી તમારા ભજીયા બનશે ને કે ઓહોહો, એકવાર તમે ટ્રાય કરજો. એટલા બધા ભજીયા બધાને ભાવશે ને કે હંમેશા મસાલો આ જ રીતે તૈયાર કરશો. તો બસ હવે આ રીતે થોડું બાઇન્ડિંગ આવે એવો મસાલો તૈયાર થઈ ગયો છે. તો મરચાંની અંદર ખૂબ જ સારી રીતે મસાલાને ભરી દેશું. તો મરચાંની અંદર આસાનીથી મસાલાને ભરવા માટે આ રીતે આંગળી અંગૂઠા વચ્ચે તમારે મરચાંને પકડવાનું અને બીજા હાથથી તમારે આ રીતે મસાલાને ભરી દેવાનો. આ રીતે મસાલો ભરશો ને તો એકદમ આસાનીથી સરસ મજાનો મરચું તૂટશે પણ નહીં, એ રીતે મસાલો અંદર ભરાઈ જશે. તો તમે અહીંયા જો એક કરી અને બધા જ મરચાંમાં મેં સારી રીતે મસાલાને ભરી દીધો છે. તો હવે મરચાંને થોડી વાર સાઈડ પર રાખી દેશું અને ભજીયાનું બેટર બનાવી લેશું. તો હવે ભજીયાનું બેટર તૈયાર કરવા માટે મેં લીધો છે 1.5 કપ જેટલો ચણાનો લોટ. તો લોટ હંમેશા ચાળીને લેવાનો, જેથી ગાંઠા વગરનું એકદમ ઝટપટ તમારું બેટર તૈયાર થઈ જાય. હવે એમાં 1 ટીસ્પૂન જેટલો અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ, 1 ચપટી જેટલો હળદર પાવડર ઉમેરીશું અને 1/4 ટીસ્પૂન જેટલો અજમો હાથેથી ક્રશ કરીને ઉમેરીશું. હવે બધી જ વસ્તુને પહેલાં થોડી મિક્સ કરી દેશું અને પછી શરૂઆતમાં થોડું પાણી ઉમેરી પહેલાં સારી રીતે બધું મિક્સ કરી દેશું. એકવાર આ રીતે ગાંઠા વગરનું ઘટ્ટું ખીરું તૈયાર થઈ જાય પછી જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરી અને બેટરની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી લેવાની. આ રીતે ભજીયાનું બેટર બનાવો તો એકદમ ઝટપટ બની જાય અને સાથે બિલકુલ એમાં ગાંઠા પણ ન રહે. તો અહીંયા તમે જો પરફેક્ટ ભજીયાનું બેટર તૈયાર થઈ ગયું છે. હવે મેં તમને કહ્યું ને, આજે તળવાની એકદમ નવી ટ્રીક જણાવવાની છું, જેના માટે શું કરવાનું, આ રીતે એક મોટો ગ્લાસ લેવાનો છે અને એની અંદર તૈયાર કરેલું બેટર ઉમેરી દેવાનું.
તો આ રીતે તમે ગ્લાસમાં તૈયાર કરેલું ખીરું ઉમેરી અને પછી મરચાંને ડીપ કરશો તો મરચાં ઉપર ખૂબ જ સરસ ચણાના લોટનું કોટિંગ આવશે અને ભજીયા તળવા એકદમ આસાન રહેશે. તો આ રીતે તમારે શું કરવાનું, એકદમ સારી રીતે ગ્લાસમાં આખું મરચું ડુબાડી દેવાનું, હળવા હાથે મરચાંને ઉપર કરવાનું એટલે એક્સ્ટ્રા લોટ નીકળી જાય અને પછી તરત જ એકદમ હલકા હાથે ગરમ તેલમાં મરચાંને ઉમેરી દેવાનું. તો અહીંયા મેં ભજીયાને તળવા એકદમ મીડિયમ તેલ ગરમ કરી લીધું છે. એની અંદર એક કરી અને જેટલા તમે ઉમેરી શકો એટલા ભજીયાને ઉમેરી દેવાના. કઢાઈની સાઈઝ પ્રમાણે આપણે એમાં મરચાંને ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે ભજીયાને મીડિયમ ગેસની ફ્લેમ પર હલકું ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળી લેશું. આ રીતે તમે ભજીયાને તળશો ને તો એકદમ આસાનીથી તળાશે, તેલમાં કળીઓ પણ ઓછી પડશે, તમારું તેલ પણ ઓછું ખરાબ થશે અને ભજીયા બનશે એકદમ બજાર જેવા. તો અહીંયા તમે જુઓ એકદમ સારી રીતે પરફેક્ટ બધી બાજુથી સરસ ભજીયા તળાઈ ગયા છે. કોઈ પણ જાતના સોડા કે ઈનો વગર એકદમ પરફેક્ટ ચણાના લોટનું ભજીયા પર કોટિંગ થયું છે અને ખૂબ જ સરસ પરફેક્ટ એવા ભજીયા તૈયાર થયા છે. અને જે મસાલો આપણે તૈયાર કર્યો છે ને એનો સ્વાદ તો એટલો સરસ છે ને કે એકવાર મારા કહેવાથી આ રીતે ભરેલા મરચાંના ભજીયા જરૂર બનાવજો. તો અહીંયા મેં બધા જ ભજીયાને સારી રીતે તળી લીધા છે. તૈયાર થયેલા ભજીયા તમે જુઓ એમાં બિલકુલ તેલ નથી અને ભજીયું કટ કરીને તમને બતાવું તો તમે જુઓ એકદમ પરફેક્ટ મસાલો. આ ભજીયાનો સ્વાદ એટલો સરસ છે ને કે તમને બહુ જ ભાવશે. મારા કહેવાથી એકવાર આવા પૌવાના મસાલા સાથે ભરેલા મરચાંના ભજીયા જરૂરથી ટ્રાય કરજો. ગરમા ગરમ ભજીયાને ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરજો, બધાને બહુ જ ભાવશે. તો એકવાર આ રેસિપી ટ્રાય કરજો અને તમને આ રેસિપી કેવી લાગી એ મને કમેન્ટમાં જણાવજો. રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.